આજે વિશ્વામિત્રીના વધામણાના દ્રશ્યો એ કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે. વહેલી સવારે કોઈ માનતું નહોતું કે આ અમી વર્ષા આવી થઈ શકે, પરંતુ સાંજે તો જાણે કે કુદરત પોતે મહેરબાન થયા હોય વડોદરા વાસીઓ પર, એ રીતે વરસાદ વરસ્યો અને ખરેખર વધામણા વિશ્વામિત્રીના અદભુત રીતે થયા. હું વડોદરા વાસીઓને માત્ર બે જ વિનંતી કરવા આવ્યો છું કે વિશ્વામિત્રીનું ઊંડાણનું કામ હોય કે બીજા બધા વિષયો છે, સરકારની જવાબદારી છે. આ જ વડોદરા આપણે ગયા વર્ષે બી જોયું હતું અને આ જ વડોદરા આ વર્ષે એક અલગ રૂપમાં આપણે સૌ જોઈ રહ્યા છે. વિશ્વામિત્રી નદીના જે ડીપનિંગનું કામ હતું, એ ઊંડાણનું કામ માત્ર એક જ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા, મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવ્યો અને ખૂબ મોટા પાયે આ વર્ષે પાણી બચાવવાનું બી કારણ આ વિશ્વામિત્રી બની છે. અને એ વિશ્વામિત્રીના વધામણાએ આજે પ્રભારી મંત્રી તરીકે હું બી દિવ્ય ભાસ્કર ગ્રુપને અભિનંદન અને આભાર માનું છું. આજે